પોલીસે બાળકોને રમવાના નોટોના બંડલ નંગ 50 અને રોકડા 78,000 તેમજ 3 ફોન સહિત 4 વ્હીલ ગાડી મળી કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ભરૂચ એલસીબી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી શંકાસ્પદ 4 વ્હીલર ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટો સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જેઓ એકા ડબલ કરવાના નામે લોકોને અસલી નોટો લઈ નકલી પધરાવતા હતા। ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમએમ રાઠોડ સહિતનો સ્ટાફ અંકલેશ્વર હાઈવે ઉપર ચેકિંગમાં હતો। તે દરમિયાન અર્ટિગા ગાડી નંબર HR 26 BS 9555 આવતા પોલીસે તેને અટકાવી ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસને શંકાસ્પદ લાગતા ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની બાળકોને રમવાની નોટોના બંડલ મળી આવ્યા હતા। પોલીસે આણંદના 100 રોડ પર આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો નઝીરભાઈ હુસેનભાઈ મલિક અને ધનસુખ ચિમનલાલ વૈદ્યની પૂછપરછ કરતા બંને ઇસમોએ કબૂલાત કરી હતી કે અમે અલગ અલગ જગ્યાએ ફરી લોકોને વિશ્વાસમાં લઈ તેઓને એકા ડબલની સ્કીમ આપી તેમની પાસેના અસલ રૂપિયા લઈ તેમની બાળકોને રમવાની નોટો આપીને તેમની સાથે છેતરપિંડી કરી છે। અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે 5 થી 6 ગુનામાં પકડાયેલ હોવાની હકીકત પણ કબૂલાત કરી હતી। પોલીસે બાળકોને રમવાના નોટોના બંડલ નંગ 50 અને રોકડા 78,000 તેમજ 3 ફોન સહિત 4 વ્હીલ ગાડી મળી કુલ 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ નઝીર મલિક અંકલેશ્વર શહેર અને સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે।